બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા પાલનપુર ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરીને જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। નિવાસી અધિક કલેક્ટરના હસ્તે યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ અને અબોલ પક્ષીઓના જતન માટે જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। આજે 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ અને સાથે જ આકરા ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા પક્ષીઓની સેવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। પાલનપુર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલના વરદ હસ્તે પક્ષીઓ માટેના ચકલીઘર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ પંખીઓને પીવાનું પાણી અને સુરક્ષિત આશરો મળી રહે તે હેતુથી કલેક્ટર કચેરીના કર્મચારીઓ, હોમગાર્ડ્સની બહેનો તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા જીવદયા પ્રેમીઓને માટી અને પ્લાસ્ટિકના કુંડા તેમજ માળા આપવામાં આવ્યા હતા। અધિક કલેક્ટરે આ પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે પક્ષીઓ પ્રત્યેની આ સંવેદના સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડે છે। જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા માત્ર પાલનપુર જ નહીં પરંતુ જિલ્લાના દરેક તાલુકા મથકે આવા કાર્યક્રમો યોજીને અંદાજે 10,000 જેટલા માળા અને કુંડાનું વિતરણ કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો અને જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેથી લુપ્ત થતી જતી ચકલીઓને ફરીથી આપણા આંગણે લાવી શકાય। જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે તેને જોતા પક્ષીઓ માટે દાણા પાણીની વ્યવસ્થા કરવી એ દરેક નાગરિકની નૈતિક ફરજ બની રહે છે। આ ભગીરથ કાર્ય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિનું સંતુલન જાળવી રાખવાનો અને પક્ષીઓની ઘટતી જતી સંખ્યાને અટકાવવાનો છે। સોસાયટી દ્વારા કરવામાં આવેલી આ પહેલને કારણે હવે હજારો પક્ષીઓને આકરા તાપમાં ઠંડક અને આશરો મળી રહેશે। પાલનપુરના માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આ વિતરણ બાદ પક્ષી પ્રેમીઓએ હોંશે હોંશે માળાઓ લગાવીને જીવદયાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપ્યું છે। વહીવટીતંત્ર અને જીવદયા પ્રેમીઓના આ સહિયારા પ્રયાસથી બનાસકાંઠા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી આ સંદેશ પહોંચાડવા માટે પણ આગામી દિવસોમાં આ સંસ્થા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે। આપણે બનાસકાંઠા એસપીસીએના માધ્યમથી આજે કલેક્ટર કચેરી બનાસકાંઠા ખાતેથી આખા જિલ્લામાં બધા જ સેન્ટરો, તાલુકા વાઇઝ સેન્ટરો પર પાણીના કુંડા, બર્ડ ફીડર અને ચકલીના માળા, ચકલીઘર એનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। 2010થી જ્યારથી એસપીસીએની સ્થાપના થઈ ત્યારથી અમે લગભગ દર વર્ષે આ રીતે 10,000 અને એના કરતાં વધારે યુનિટનું આ પ્રકારનું વિતરણ જિલ્લામાં વિનામૂલ્યે કરી રહ્યા છીએ। અમારા એસપીસીએના ઉપપ્રમુખશ્રી, સભ્યશ્રીઓ, અમારા પ્રમુખશ્રી કલેક્ટરશ્રી તથા અમારા પશુપાલન નાયબ નિયામકશ્રી એમના દ્વારા પણ આ આયોજન થઈ રહ્યું છે અને વિશ્વમાં જે ઘટતી જતી ચકલીઓની સંખ્યા છે એ ચકલીઓની સંખ્યા વધે અને પર્યાવરણ અને પ્રકૃતિનું જતન થાય એ માટેના એસપીસીઓના અમારા અતૂટ પ્રયત્નો છે। પાલનપુરમાં યોજાયેલા આ કાર્યક્રમ થકી પક્ષીઓના સંરક્ષણ માટે એક મજબૂત પાયો નખાયો છે, જે આવનારા દિવસોમાં જીવદયાના કાર્યોને વધુ વેગ આપશે।